પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી વિવિધ મહોલ્લા પોળો અને જાહેર સ્થળો પર શ્રીજીની નાના મોટા કદની પ્રતિમાઓને શુભ મુહૂર્તમાં પંડાલોમાં પ્રસ્થાપિત કરી ભક્તિભાવ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। કેટલાક લોકો 2 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરે છે। ત્યારે પાટણ શહેરના ખાલકસાપી રોડ પર આવેલા યશ એપાર્ટમેન્ટ ખાતે છેલ્લા 2 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે। ત્યારે ચાલુ વર્ષે પણ યશ એપાર્ટમેન્ટના પ્રમુખ સહિતના કારોબારી સભ્યો દ્વારા 5 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીના દિવસે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાજતે ગાજતે યશ એપાર્ટમેન્ટ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી। દરરોજ રાતે ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે 5મા દિવસે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના બાદ મૂર્તિનું ઉત્થાપન કરી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી। યશ એપાર્ટમેન્ટના લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા। વિસર્જન પૂર્વે યશ એપાર્ટમેન્ટ ખાતે વિદ્વાન પંડિતના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ગણેશજીની પૂજા અર્ચના અને આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક મહિલાઓ અને પુરુષોના મન મૂકીને ગરબે ઘૂમી દેશી ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। પુરુષોએ પીળા કલરનો ઝભ્ભો અને મહિલાઓએ મરાઠી થીમ પર વેશભૂષા ધારણ કરતા તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા। ગણેશ વિસર્જન પૂર્વે એપાર્ટમેન્ટ સાથે ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી। ગણેશ વિસર્જનને લઈને યશ એપાર્ટમેન્ટના આગેવાનોએ જણાવ્યું કે 5 દિવસીય યશ એપાર્ટમેન્ટ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજ રાત્રે ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો રાત્રિ ગરબા સહિત નાસ્તાનું પણ આયોજન એપાર્ટમેન્ટ અને કારોબારીના સભ્યોના સાથ સહકારથી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસુ જલ્દીયાના નાનાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સરસ્વતી નદી ખાતે શ્રીજી મૂર્તિને વિસર્જન કરાઈ હતી। અમોએ યશ એપાર્ટમેન્ટ ફ્લેટ જે ખાલકસાપી રોડ ઉપર આવેલ છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ 5 દિવસીય બહુ હર્ષો ઉલ્લાસથી ઉજવેલો છે, જેમાં ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ 5 દિવસ દરમિયાન કરવામાં આવી, જેમાં ગણપતિ દાદાની આરતી, ભોગ તેમજ રાત્રિ ગરબાનું આયોજન કરેલ છે। ઘણા બધા ઇનામો તેમજ રાત્રિ નાસ્તાના સારા એવા આયોજન કરેલ છે, જેમાં યશ એપાર્ટમેન્ટના રહીશો તેમજ અમારા ગણેશ ગ્રુપના જે કારોબારી સમિતિનું સારો એવો સહયોગ મળી રહેલ છે, જેમાં અમે હજુ પણ સહયોગ વધારે મળશે અને અમે વર્ષો વર્ષ સુધી ગણપતિ લાવવાના છીએ। છેલ્લા દિવસે વિસર્જન વખતે મહિલાઓએ સારી એવી મહારાષ્ટ્રીયન થીમને ધ્યાનમાં રાખીને મરાઠી વસ્ત્રો તેમજ પુરુષોએ પીળા વસ્ત્ર ધારણ કરીને વિસર્જન કરવા અમે સરસ્વતી નદીમાં જઈ રહ્યા છીએ અને આ પર્વ અમે હર્ષો ઉલ્લાસથી વર્ષો વર્ષ સુધી ઉજવીશું એવી અપેક્ષા સહ જય ગણેશ।